દવા છાંટવાનું પાણી ઘેરથી ભરી જવું પડ્યું અને હું જીગલો ખેતર આવ્યો તો જીગલો સીણા ખાવા માંડ્યો અને લગ્નમાં રસોડાઈ ગયો તો તાતા સાર હારવી પડી. જય ખોડિયાર જય માતાજી. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. નાસ્તો કરીને થઈ ગયો છે કમ્પ્લીટ અને રાધાભાઈ ત્યાંથી દવા છાંટવાનું પંપ લેતા આવીને પછી એમાં પાણી ભરી લીધું. પછી ઘેરથી આવી ગયો તો અમારા ગામના શોકમાં એક શોકમાં ગલુડી એક બોલેરા વાળા ભાઈ કીધું મરી ગયું હતું મારે જઈને જવાનું હતું દાટવા. પછી તો દુકાને આવી ગયો મીઠાન કોથળી લેવાના હતી એ લઈ લીધી ને સંજયભાઈ ને અરવિંદભાઈ આવી ગયા વિપુલભાઈ પાસે લાયસન્સ નું કામ કરાવવાનું. પછી દવાનો પંપ લઈ લીધો ને દવા લઈને નીકળવું અમારે ખેતર. પછી હું જિગ્નેશ આવી ગયા અમારા ગામના ડગામાં. પછી કુતરાને કમ્પ્લીટ રીતે ખાડો ગારીને દાટી દીધું હતું માથે કાતા વાળા ઝઘડાઈ નાખી દીધા. પછી ભૂંડડા ને ઉખેરી ન ને એટલે પછી તો હું અમારે ખેતર આવી ગયો ને ખેતર આવીને પછી તો રડવા માંડ્યો કેમ કે મારા મગ હમણાં બગડી ગયા હતા. હમણાં ઝાકર આવે ને તે મગમાં સારોડી આવી ગઈ હતી. જીગલો તો આવીને પછી અહીં સણિયા ખાવા માંડ્યો હતો. સણિયા તો ખાતો હતો પાછા સણિયા ખાતા ખાતો મારા સામું દાંત કાઢતો હતો ને મારા મગ બગડી ગયા હતા. એ તો એને કઈ વેદના નથી થતી. પછી મારા હવે દવા પપ લેતા હોય ને તેવા દવા છાંટી દઉં હાલો એટલા. અને પછી તો એક બાજુથી તડકો બહુ પડતો હતો ને મને આવતું હતું બહુ રડવું કેમ કે મારા મગ બગડી ગયા ને એનું દુઃખ બહુ થતું હતું. પછી તો રડવાનું બંધ કરીને ખંભે પંપ ચડાવી લીધો કે દવા કેવા હાટું લેતા. પછી તો દવા છાંટવાનું કરી દીધું કામ ચાલુ ને હવે મગ એવા બનાવો કે ડાયરેક્ટ ખીચડી જ બની જાય. દવા છાંટીને આવી ગયો તો ઘેર ને હવે મારે નાવું તો પછી આવી ગયો તો પછવાડે ને પછી મૂકી દીધું ડબ્બામાં પાણી નાખીને ગરમ કરવા મૂકી દીધું ને એક તો તાપે નતો હરકતો અને મારા મમ્મી રોટલી કરતા હતા. પછી બે રોટલી લઈ લીધી ને પાણી ગરમ થઈ જાય ને તાલાગણ સુધીમાં હું હવે જમી લઉં. પછી તો ત્રણ હીટિંગ વાળીને કારા રોડ ઉપર ચડાવીને હું કેવલ નીકળી ગયા માતાજીના મંદિરે. પછી તો આવી ગયો ખાખરી ધારવાળી ખોડિયાર માતાજીના મંદિરે. પછી માતાજીના મંદિરે આવીને કરી લીધા માતાજીના મસ્ત મજાના શાંતિપૂર્વક દર્શન અને માતાજીના દર્શન કરીને બાર નીકળતા હતા. અમારા ગામના છોકરા આવી ગયા હતા નાના નાના એ પાછા ક્રિકેટ રમતા હતા મંદિરના ગ્રાઉન્ડમાં. હું રમો બોલે ધ્યાન રાખજો દડાનો બાપુ ત્યાંથી ઉસિયાંગરી કરે. અને માંગરોળ થી ઘણા બધા ફૂલઝાડ લેતા હોય તો એમાંથી ઘણા બધા ફૂલઝાડ ઉધરી પણ ગયા હતા. અને પછી હું આવી ગયો તો સનસેટ કેવી ને આવી નાખી દીધા કુતરાના રોટલા. પછી મારે ભેગો કેવો લઈ આવ્યો તો એને જવું ખેતર ને મારે જવું લગ્નમાં. અને ખેતરના કેડે સાલી પાછા ગાડી કરી દીધી નીકળી ગયા લગ્નમાં રસોડે. પછી આ બધા મોટા મોટા વડીલો થોડીક સુલ ગાડી નાખી હતી ને પછી મારો વારો આવ્યો તો હું પછી ગારવા વર્ગી ગયો છું. અને હું આવી ગયો તો પછી રસોડાનું કામ મૂકીને પછી ગરદણી ભેહોને છે ને નીળ નાખવાની હતી. પછી સાર વાટી લીધી ને હાલો અમે નાખી આવી હવે. અને પછી રાધેભાઈ મેરુભાઈ રામજીભાઈ અને રમેશભાઈ બધા આવી ગયા હતા રસોડા ને પછી અમે ખોડું લઈને બેસી ગયા ઘડીક વાર. પછી લગ્નમાં માંડવો હતો રસોડો હતો અને છોકરીના લગ્ન હતા. પછી અમને કીધું કંદ કે મેથી ઉપાડ્યો હતો તો અમે આવી ગયા તો મેથી ઉપાડવા બધા મિત્રો. અને લગ્નમાં જાય એટલે લગ્નનું નાના મોટું કામ હોય એ બધું કરવા લાગવાનું હોય. પછી અમારે નારિયેળ લઈને તાલા લેવાના હતા તાલા લેવા આવી ગયા હતા. પછી તો લગ્ન માંથી હું ઘેર આવી ગયો તો મારે કરવો તો નાસ્તો. પછી ટોસ્ટ ને ખારી લઈ લીધું ને હાલો હું નાસ્તો કરી નાખું મોબાઈલ જોતા નાસ્તો કરી લીધો ને પછી મારે તો બાયું નું કામ કરવાનું છે કેમ કે મારે નાખવાનું હતું શાક થી. પછી શાક નાખી દીધું કુકરમાં અને ગેસ ચાલુ કરી નાખ્યો હતો. પછી હું આવી ગયો તો અમારી દુકાને ને વિપુલભાઈ ને જવું તો ઘેરે જમવા. પછી જમવા વહી ગયા. પછી અમે બધા જમી લીધું ને મારા મમ્મી ઠામ વિસરવા હાટો કાઢ નાખ્યા હતા ને હવે મારે નીકળવું માતાજીનું મંદિરે કુતરા રોટલા નાખવા. અને લાંગડ ગામ થી કલ્પેશભાઈ આવી ગયા કેમ કે એને કેસિયા વગાડતા આવડે ને રાકેશભાઈ ને ભાવિનભાઈ આવી ગયા અમને બેન્ડ પાર્ટી ને બધી કમ્પ્લીટ માહિતી આપવા માટે અને શીખવાડવા માટે. મંદિરેથી આવી ગયો પરેશભાઈ નિકામન મારે હવે છે ને વિડીયો એડિટિંગ કરવાનું છે. તો આજનો મિની વ્લોગ વિડીયો પસંદ આવે લાઈક કરીને લાલો બાય બાય.